નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં. મિત્રો, આજે આપણા આજના વિડીયોમાં કન્ફ્યુઝન પોઈન્ટ્સનો આપણે ત્રીજા નંબરનો વિડીયો જોઈશું, જેમાં આપણે તમને આવનારી બિન સચિવાલયની એક્ઝામ માટે જે કન્ફ્યુઝન પોઈન્ટ છે તેના વિશે તમને થોડી માહિતી મળશે. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા કન્ફ્યુઝન પોઈન્ટ્સ ફોર બિન સચિવ ક્લાર્ક 2019 માટે. શરૂઆત કરીએ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા અરવિંદ ઘોષ. તો ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે. ગુજરાતમાં અરવિંદ ઘોષ, જ્યારે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે. વિદેશમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા શ્યામજી કૃષ્ણ વર્મા. યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં અરવિંદ ઘોષ, ભારતમાં વાસુદેવ બળવંત ફડકે, જ્યારે વિદેશમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા શ્યામજી કૃષ્ણ વર્મા. નેક્સ્ટ મિત્રો, પ્રથમ મ્યુઝિયમ. ભારતમાં કયું પ્રથમ મ્યુઝિયમ? ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તામાં. ગુજરાતમાં કચ્છ મ્યુઝિયમ ભુજમાં, જ્યારે સૌરાષ્ટ્રમાં વોટસન મ્યુઝિયમ રાજકોટમાં. યાદ રાખજો મિત્રો, ભારતમાં ઇન્ડિયન મ્યુઝિયમ કોલકાતા, ગુજરાતમાં કચ્છ મ્યુઝિયમ ભુજમાં, જ્યારે સૌરાષ્ટ્રમાં વોટસન મ્યુઝિયમ રાજકોટમાં. હવે મિત્રો, મેળા વિશે થોડું જોઈ લઈએ. તો મેળામાં સૌથી મોટો મેળો કયો? વૌઠાનો મેળો. સૌથી લાંબો મેળો શામળાજીનો, અને સૌથી વધુ મેળા સુરતમાં, અને સૌથી ઓછા મેળા ડાંગમાં. યાદ રાખજો મિત્રો, સૌથી મોટો મેળો વૌઠાનો, સૌથી લાંબો મેળો શામળાજી, સૌથી વધુ મેળા ક્યાં થાય છે? સુરત, અને સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં થાય છે. હવે આગળ જોઈએ. રાષ્ટ્રીય ગીત ક્યારે સ્વીકારવામાં આવ્યું? રાષ્ટ્રીય ગીત ક્યારે સ્વીકારવામાં આવ્યું? 24 જાન્યુઆરી 1950ના રોજ. રાષ્ટ્રીય ગાન ક્યારે છે? એટલે કે રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રીય ગાન 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું. રાષ્ટ્રીય ધ્વજ ક્યારે સ્વીકારવામાં આવ્યો? 22 જુલાઈ 1947ના રોજ. રાષ્ટ્રીય ચિહ્ન ક્યારે સ્વીકારવામાં આવ્યું? 26મી જાન્યુઆરી 1950. મિત્રો, પહેલાં 24 જાન્યુઆરી રાષ્ટ્રીય ગાન સ્વીકારવામાં આવ્યું, 26 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રીય ચિહ્ન સ્વીકારવામાં આવ્યું. અને રાષ્ટ્રીય પંચાંગ ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો 22 માર્ચ 1957ના રોજ રાષ્ટ્રીય પંચાંગ સ્વીકારવામાં આવ્યું. નેક્સ્ટ, રાષ્ટ્રીય વટહુકમ 123 અનુચ્છેદ, જ્યારે રાજ્યપાલ વટહુકમ, રાષ્ટ્રપતિ વટહુકમ 124 અનુચ્છેદ અનુસાર, જ્યારે રાજ્યપાલનો વટહુકમ 213 અનુચ્છેદ અનુસાર. રાષ્ટ્રપતિ 123, રાજ્યપાલ 213. પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ઝાકિર હુસેન. પ્રથમ શીખ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહ. પ્રથમ દલિત રાષ્ટ્રપતિ KR નારાયણ. નેક્સ્ટ, અષ્ટાધ્યાયી પાણીની, અષ્ટાંગ હૃદય વાઘભટ્ટ, અષ્ટાંગ યોગ મહર્ષિ પતંજલિ, અષ્ટપ્રધાન શિવાજીનું મંત્રી મંડળ. આગળ જોઈએ. પુરાતત્વીય સ્થળ મહેરગઢ ક્યાં આવેલું છે? પુરાતત્વીય સ્થળ મહેરગઢ પાકિસ્તાનમાં આવેલું છે, જ્યારે પુરાતત્વીય સ્થળ મહારગઢ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. યાદ રાખજો મિત્રો, મહેરગઢ પુરાતત્વીય સ્થળ પાકિસ્તાનમાં આવેલું છે, જ્યારે મહારગઢ પુરાતત્વીય સ્થળ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. દિલ્હીનો લાલ કિલ્લો બાંધનાર શાહજહાં. આગ્રાનો લાલ કિલ્લો બાંધનાર અકબર. શીખોના 5મા ગુરુ અર્જુન દેવને ફાંસી આપનાર જહાંગીર, જ્યારે શીખોના 9મા ગુરુ તેગ બહાદુરનો વધ કરનાર ઔરંગઝેબ. 7મા ગુરુને જહાંગીર, 9મા ગુરુ ઔરંગઝેબ. વાટાની પ્રથા કોણે શરૂ કરી? અહેમદ શાહ પ્રથમે. વાટાની પ્રથા બંધ કોણે કરી? મહમૂદ શાહ ત્રીજાએ. યાદ રાખજો મિત્રો, વાટાની પ્રથા શરૂ કરી અહેમદ શાહ પ્રથમ,
અને વાટાની પ્રથા બંધ કરનાર મહેમૂદ શાહ ત્રીજા। एंड लास्ट में मित्रों एक शायरी, सफलता पाने के लिए हमें पहले विश्वास करना होगा कि हम कर सकते हैं। चलो मित्रों, હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું। જય હિન્દ, જય ભારત। મિત્રો, વહીવટને લગતો આપણે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો બનાવવાના છીએ। મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી બિન શિક્ષક ક્લાર્કની પરીક્ષામાં તૈયારીમાં વધારો થઈ શકે। આશા રાખું છું વિડીયો તમને પસંદ આવતો હશે। વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો। ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત।